સંબંધ લાંબુ જીવે. આખાથી પ્રેમ 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 કરો છો. પ્રેમની વ્યાખ્યા સમજી લો ને તો સારું છે. પ્રેમ હેરાન ન કરે, એ તાકાત દે. પ્રેમ તકલીફ ન આપે, રાહત દે. પ્રેમ માટે જીવ દેવાનો હોય, જીવ લેવાનો ન હોય. Everything is fair in love and war. તને નહીં સમજે, અંગ્રેજી છે ને. ભાષા પારખી પણ ભાવના તો દિલની જ છે ને. પ્રેમના યુદ્ધમાં બધુંય ચાલે એવું માનનારા જો પ્રેમમાં જ યુદ્ધ કરવા માંડે ને તેમને પ્રેમનો ઘા સહન કરવો પડે. ને હું મારા પ્રેમ ઉપર ઘા થાય એવું સહન નથી કરવાનું, ક્યારેય નહીં. ને હું મારો પ્રેમ ક્યારેય છોડીશ નહીં. છોડવાના તો એને હોય બેન જે પકડમાં આવ્યા છે. જુઓ તમારો હાથ એકદમ ખાલી છે. ને જો વાત રહી નસીબની તો બેન માંગ્યા વિના જો એમને મને નાના શેઠ મારી હથેલીમાં આંક્યા હોય તો હું અનાદર તો નહીં કરી શકું ને. કરી શકું છું ને તમને દેખાડી શકું છું. અત્યારે આ ઘડીએ જો હું નીચે જઈને બધાની સામે કહી દઉં કે કાગળિયા તમારી પાસે છે તો તમને શું લાગે છે? તમને આ ઘરમાં રહેવા દેશે? મોઢું સરખું કરી લો બેન, કારણ કે એવું નહીં થાય. કેમ કે એવું કરીશ ને તો જેને તમારી ઉપર વિશ્વાસ છે એ બાને ખબર પડી જશે ને એમને હું આંધળા સાબિત કરવા નથી માંગતી. વાહ કંકુ વાહ, ધમકી આપે છે ને પાછું ઉપકાર પણ દેખાડે છે. તને એમ છે કે હું તારેથી ડરી જઈશ? તારી ભૂલ છે કંકુ. જો મને કારસ્તાન કરતા આવડે છે ને તો એમાંથી બચતા પણ આવડે છે. કરીને તમને મળવાનું છે શું? શું લઈ લેવાના છો તમે? શ્રી. આટલા ભાવથી જો તમે ભગવાનને પૂછો ને તો ભગવાનને મળી જાય. બસ ખાલી તમારી આ ભાવનામાંથી ખતરા કાઢી નાખો. લઈ લેવાની, પડાવી લેવાની માનસિકતા છે ને એ પણ મૂકી દો તો સુખી થશો ને બીજાને સુખી કરશો. એ મને તારી સલાહની જરૂર નથી. હું માંગ્યા વિના સલાહ આપતી પણ નથી. તો અહીંયા આવી શું કામ? ખાલી એટલું જ કહેવા કે આ ઘરમાંથી કોઈને કે નાના શેઠને તમે નુકસાન પહોંચાડવાનું વિચાર્યું પણ છે ને તો હું કોઈની સાડીબારી રાખીશ નહીં. ઉપકાર નહીં કંકુ, ઉપકાર નહીં. તારાથી જે થઈ શકે ને તું કરી શકે છે. બાકી વાત રહી શ્રીને મારો કરવાની, તો જ્યાં સુધી શ્રી મારો નહીં થાય ત્યાં સુધી મારી જંગ ચાલુ જ રહેશે. ભગવાને અમને બંનેને એક કર્યા હતા ને તે કંકુ અમને બંનેને જુદા કર્યા છે. હવે એ જ ભગવાન પાસે હું શ્રીને પાછો માંગીશ. શ્રી મારો હતો ને મારો જ રહેશે. સહન કરવામાં હું પાછી પડું એવી છું નહીં ને મારા કોઈને કંઈ સહન કરવું પડે તેમાં હું પાછળ આવું નહીં. આજે ગાલ ઉપર 5 આંગળાના છાપા પડ્યા છે ને એ તારી ચેતવણી છે, પહેલી ને છેલ્લી. હવે તારે એનો શું અર્થ કાઢવો છે એ તારી મરજી. વોટ યોગિતા, મન તો થશે કે હું નાચવા લાગુ રે, એ નાચવા લાગુ છે અને અહીંથી નીકળતા બધાને જ કહી દઉં કે વી આર પ્રેગ્નન્ટ. યસ. બીજું કોક હોત તો એ જવાબદારીમાંથી ભાગ્યો હોત, પણ ના, રાજ એવો નથી. હવે મારે જલ્દી કંઈક કરવું પડશે. ડિવોર્સ લેવા છે પણ થોડાક સમયથી તો વિવેક સાથે પણ બધું બરાબર છે એમ દેખાડ્યું છું, પણ હવે હું શું કરું? બધું કંકુડીના પાપે થયું છે. ડિવોર્સ માટે હવે મારે શું કરવું? ચંપકભાઈ શાહ, મેહુલભાઈ પારેખ, રીતાબેન જોશી, મીનળબેન પટેલ. યા, દિવાળીની બધી તૈયારી થઈ ગઈ? અરે એકદમ કાકા, તમે બસ ખાલી કહો એટલી વાર, હમણાં જ પાર્ટી ચાલુ કરી દો. તમે ટેન્શન નહીં લો, બધું જ થઈ ગયું છે અને બધાને ઇન્વિટેશન પણ અપાઈ ગયું છે. સરસ. જુઓ, આ પાર્ટી આપણે ખાસ શ્રી માટે રાખી છે.